ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. શ્રી રામ દરબાર, રામ, લક્ષ્મણ, જાનકી અને મહાલક્ષ્મીજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 5/4/2025 ના રોજ સાંજે 4 કલાકે ભગવાનની શોભાયાત્રા. તારીખ 6/4/2025 ના રોજ રવિવારે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજમાન પદે બેસવા માટે તાત્કાલિક મંદિરનો સંપર્ક કરવો. સર્વધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ. સ્થળ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જૂનાગઢ વાસીઓ આનંદો, પીવાના પાણીની ઘટ નહીં પડે. ગૌચરની જમીન પરનું ધાર્મિક દબાણ તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. પેન્શનરોને માનસિક 7,500 નું પેન્શન આપવા વડાપ્રધાન સમક્ષ માંગ. અને બુટલેગરના પડતર મકાનમાંથી 3.98 લાખનો વિદેશી દારૂ બિયર જપ્ત. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢ વાસીઓને ઉનાળામાં પીવાના પાણીની ઘટ નહીં પડે. ઉનાળો બરાબરનો જામી રહ્યો છે ત્યારે દિવસે ને દિવસે ગરમી પણ વધી રહી છે, તો સ્વાભાવિક રીતે પીવાના પાણીની ચિંતા થાય છે. પરંતુ આ વર્ષે જૂનાગઢ વાસીઓ માટે પીવાના પાણીની ઘટ નહીં પડે. શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આણંદપુર ડેમ, હસનાપુર ડેમમાં પાણીનો સ્ત્રોત વધારે હોવાથી જૂનાગઢ શહેરને પાણીની ઘટ પડશે નહીં. તો મહાનગરપાલિકાની વોટર વર્ક્સ શાખાના અધિકારી અલ્પેશ ચાવડાએ જણાવ્યું હતું કે આણંદપુરમાં 33 ફૂટ ઓવરફ્લો અને 28 ફૂટ પાણી ભરેલું છે, જ્યારે વિલિંગન ડેમમાં 35 ફૂટ ઓવરફ્લો અને 27 ફૂટ પાણી છે. તો આણંદપુરમાં ઓવરફ્લો હમણાં જ બંધ થયો છે, જેને લઈને ઉનાળામાં શહેરવાસીઓને પાણીની ઘટ પડશે નહીં. હાલ જૂનાગઢ શહેરમાં એકાંતરે પાણી વિતરણ વ્યવસ્થાનું કામગીરી ચાલુ છે. આગામી ઉનાળાની ઋતુને ધ્યાન લેતા જૂનાગઢ શહેરના પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત જેવા કે હસનાપુર ડેમ, ત્યાં ઓવરફ્લો કેપેસિટી 33 ફૂટ છે, ત્યાં હાલ 29 ફૂટ જેવી સપાટી જળવાઈ રહેલ છે. વિલિંગટન ડેમ છે, ત્યાં 35 ફૂટની સપાટીને સાપેક્ષમાં હાલ 28 ફૂટ સપાટી નો ડાટા મળેલ છે. અને આનંદપુર ડેમ છે એનો ઓવરફ્લો જસ્ટ હમણાં બંધ થયેલ છે, જેથી આગામી ઉનાળાની ઋતુમાં આમ તો એ સમયાંતરે આપણે સમીક્ષા કરશું, પરંતુ હાલ કોઈ પાણી કાપ કે ડેમમાં જે હાલની જરૂરિયાત મુજબ જે ઉપલબ્ધતા છે એમાં કોઈ ઘટ પડવાની સંભાવના જણાતી નથી. શહેરમાં પાણી પૂરું મળી જશે? જી, જો વરસાદ છે એ રેગ્યુલર પોતાના મોન્સૂન પ્રમાણે એટલે શિડ્યુલ પ્રમાણે આવશે તો કોઈ પણ એવો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં. જો એવું કંઈ ભવિષ્યમાં જણાશે તો આપણે નર્મદાના પાણી છે અને બીજા કોઈ વૈકલ્પિક સ્ત્રોત છે એનું પણ આયોજન કરવામાં આવેલ છે, જેથી કોઈ શહેરીજનોને આ બાબતે ચિંતા કરવાની જરૂર નહીં પડે. અને પોલિટિકલ બોડી, માન્ય કમિશનરશ્રી અને સૌ વતી એક અપીલ કરવામાં આવે છે કે ઉનાળાના સમય દરમિયાન પાણીનો બિનજરૂરી વ્યય ટાળે. અમારી સ્કોડની ટીમ પણ દરેક વિસ્તારમાં જાય છે અને લોકોને આ બાબતે સમજૂત પણ કરવામાં આવે છે. આ બાબતની પ્રેસ નોટ પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેથી જળ એ જ જીવનના જે આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે એની કિંમત છે એને સમજીને બિનજરૂરી વ્યય ન કરે અને નળ છે એ લગાડીને રાખે પોતાના કનેક્શનમાં, એવી નમ્ર અપીલ છે. જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે ટીબી દિવસને લઈને કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. અર્બન સેન્ટર દ્વારા ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડેપ્યુટી કમિશનર જાપડા તેમજ આરોગ્ય અધિકારી પાંડ્યને માર્ગદર્શન આપ્યું હતું. જૂનાગઢની સેવાભાવી સંસ્થાના અગ્રણી રાજુભાઈ ભોજાણી, લાયન્સ ક્લબ, રોટરી ક્લબ અને પ્રસ્થાન ગ્રુપ તેમજ અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ તકે 25 લોકોને કીટ વિતરણ કરવામાં આવી હતી. આપણને જે લાયન્સ ક્લબ જૂનાગઢ, રોટરી ક્લબ જૂનાગઢ તથા પ્રસ્થાન ગ્રુપના સહયોગથી આપણે જે આપણા લાભાન્વિત દર્દીઓ છે કે જે લાભાન્વિત છે એમને સારી રીતે કીટ આપી શક્યા છીએ સિટી ટેબી ઓફિસરના માધ્યમથી. તો એ માટે આ ત્રણેય સંસ્થાઓને કોર્પોરેશન વતી હું બિરદાવું છું અને એમને ફરીથી એમનું અભિવાદન કરું છું. થેન્ક યુ. સિટી આપણે આજે એક મેસેજ જોયો મેં ગ્રુપમાં કે સિટી
માં અને જિલ્લામાં જુનાગઢ જિલ્લામાં જે ટીબી નિર્મૂલન માટે જે કામ થઈ રહ્યું છે, આઈ થિંક હું માનું છું ત્યાં સુધી પાંડે સાહેબ ખ્યાલ છે કે પૂરા સ્ટેટમાં જુનાગઢ જિલ્લો છે એ ઉપરના લેવલ ઉપર છે, ક્રમ નંબર ઉપર, અને ઘણા બધા ગામોમાં સિટી આપણા ટીબી મુક્ત થઈ ચૂક્યા છે. તો એ માટે હેલ્થની ટીમને ખૂબ ખૂબ આપણે ધન્યવાદ આપીએ છીએ. પ્લાસવા ગામે ગૌચરની જમીન પરનું ધાર્મિક દબાણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. જુનાગઢ તાલુકાના પ્લાસવા ગામે ગૌચરની જમીન પર કરાયેલ ધાર્મિક દબાણ ગ્રામ્ય પંચાયત દ્વારા દૂર કરાયું હતું. પ્લાસવા ગામે છેલ્લા 1 વર્ષથી ગૌચરની જમીનમાં ધાર્મિક દબાણ કરવામાં આવ્યું હોય, જેને લઈને તાલુકા વિકાસ અધિકારી ડોક્ટર રાજેન્દ્ર ઠાકોર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. સમય મર્યાદા પૂર્ણ થતા આજરોજ જેસીબી મારફત ગૌચરની જમીન માટે દબાણ દૂર કરવામાં આવ્યું હતું. તો ગામના સરપંચના પતિ ભરતભાઈ સિદ્ધપરાએ જણાવ્યું હતું કે ગામમાં હાલ 110 હેક્ટર ગૌચર જમીન છે. આ સાથે જ પશુધન પણ વધારે છે, જેથી જમીનની જરૂર પડતી હોય છે. આમ છતાં પણ દબાણ કરી લેવામાં આવ્યું હોત તો ધાર્મિક સ્થળમાં સેવા પૂજા કરતા ગૌરવપુરી બાપુએ જણાવ્યું હતું કે જગ્યા 3 ગામોના લોકોની હાજરીમાં સૌની સંમતિથી શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તો છેલ્લા 3 માસથી સરપંચ દ્વારા જગ્યા ખાલી કરાવવા માટે જણાવવામાં આવ્યું હતું. છેલ્લા 3 દિવસમાં 2 નોટિસ આપ્યા બાદ આજે જેસીબી મારફતે ઝૂંપડી અને સ્ટ્રક્ચરને પાડવાની કામગીરી કરીને અન્યાય કરવામાં આવ્યો છે. તાલુકા વિકાસ અધિકારી જુનાગઢ આજે પ્લાસવા ગામે ગૌચરમાં એક દબાણ હતું, એ દબાણ અમે દૂર કરેલ છે. લેખિતમાં નોટિસ પણ આપેલી હતી. એમને સામાન કાઢવા માટે પણ પૂરતો સમય આપેલો હતો, પણ સ્વેચ્છાએ દૂર ન કરતાં આજે ગ્રામ પંચાયત દ્વારા ગૌચરનું જે દબાણ હતું એ દબાણ દૂર કરેલ છે. 2 સ્ટ્રક્ચર હતા, એક સંડાસ હતું, ટોયલેટ જે હતું એ અમે દૂર કર્યું છે. અમારા ગામની અંદર 110 હેક્ટર ઓન પેપર ગૌચર અત્યારે બોલે છે. તો અમારે પશુધન એવડું મોટું છે કે આ 5-25 પશુ ભરી એવી જગ્યા પ્લાસવા ગામમાં નથી, અને ગૌચરની જગ્યા ઉપર આ લોકો પેશકદમી કરેલ હતી, તો એને આજે દૂર કરવામાં આવી છે. એક સ્ટ્રક્ચર હતું 20 બાય 30નું પતરાવાળું, એક ઝૂંપડી જેવું હતું. આશરે 1500-2000 વાર જગ્યા એ લોકોએ वगर मंजूरी गौचर ऊपर पेशकदमी करेल थी. यहाँ 1 बरस से हैं और ये जगह मामादेव के नाम से पहले ही से थी. यहाँ पे इस तरफ खांड चली है, इस तरफ पत्थर की खांड चली है, जगह में खांड नहीं चली. बरसों से लोग यहाँ मामादेव के नाम से पूजा करते आ रहे हैं. मांडवा होता था, जमड़वार होता था, दर गुरुवार. इन लोगों की सबकी सहमति से सबने यहाँ जो समाज के से मानते हैं, कोड़ी समाज के, पूरे समाज के लोग प्लासवा के, उन लोगों ने यहाँ झोपड़ी बारी थी, उसमें हम रहते थे और सब गाँव पूरा यहाँ पूजा करने आता था. महादेव सबने पैसे लगा के महादेव की प्राण प्रतिष्ठा की थी, स्थापना की थी. तो हम यहाँ रहते थे, पूजा पाठ करते थे, पूरा गांव पूजा करने आता था. सरपंच की सहमति से यहाँ थे. झोपड़ी बनाई, सरपंच की सहमति थी, बिजली के लिए भी थी, तब इसकी सहमति थी. फिर प्राण प्रतिष्ठा हुई, तब भी आखिर 3 गांव में आमंत्रण था, तब भी इसकी सहमति थी, इसके घर भी आमंत्रण था. पछे फिर अभी 2-3 महीने से ये बार आके यहाँ धमकी देता है, हट जाओ यहाँ से, चले जाओ यहाँ से. नहीं माना. फिर अभी 3 दिन पहले से नोटिस देने लगा. 2 नोटिस दिया, अभी बुधवार को नोटिस दिया और 1 नोटिस कल लेके आया और आज ये पाड़ने के लिए आ गया. जबकि ये जगह पहले पालापरा लोगों की थी. पालापरा लोगों ने ये जगह या इतनी जगह दान में मामादेव के लिए छोड़ रखी थी. 42 बीघा का नंबर था, बाकी गौचर में चली गई थी, लेकिन ये जगह इन लोगों ने छोड़ रखी थी. तो ये गौचर में भी नहीं है, इसका विवाद चल रहा है, तो भी इसने गौचर के नाम से ये जगह पाड़ी नाखी. वापस यहाँ बनाई जाए, सबकी आस्था का सवाल है. सब लोग गाँव वाले यहाँ मिलकर पूजा करते हैं, मांडवा करते हैं. मामादेव तो यहाँ प्राचीन है, सबकी पीढ़ी दर पीढ़ी से यहाँ पूजा करते आ रहे हैं. तो बस ये जगह जैसी की तैसी वापस की जाए. बापू आया ने ते दिन अमने सरपंच ने पूछीने अमे एम कीधुं कि अँ बापू झूंपड़ी बनावे, तो बापू के सरपंच से के हाँ भले के. तो झूंपड़ी बनावी तो पाछो यज्ञ कर्यो अने पाछुं मामादेवना अँ मंदिरे गुरुवारे छोकरा जमाड़ता था. अने पाछो आ सरपंच कायमी अँ हालवा निकळतो तो बधुं अहींथी जोतो तो एने एम न कीधुं कि आ बधुं पाड़वुं जोईए, आ बधुं तमे वहत्याण करो, मां एक झूंपड़ी ज खाली राखो. तो एवं कांई न कीधुं एटले बापू आ भंडारा छोकराओने जमाड़वा हाटुं छे ने वरसाद पाणीना એટલે ભંડાર બનાવ્યો. નકર એને બીજું કાંઈ છે નહીં, જી છે એ તમે કે અને મારું કે હું જીવું ને ત્યાં લગી અહીંયા પાઠ પૂજા કરું, પછી આ તમારા કોળી સમાજનું અને આ તમારા વેલનાથ પરુ છે ને એને તમારે આ જગ્યા વાપરવાની. કોઈ લગ્ન પ્રસંગ કરો, કોઈ કાંઈ નવું કામકાજ હોય તો તમને આ જગ્યા કાયમ આવે. મારે કાંઈ જોતું નથી, હું જીવું ત્યાં લગી હું આ પૂજા પાઠ કરીશ, ત્યાં લગી હું અહીંયા રહીશ. અને અમને બધાને બાપુ આવ્યા છે ને
તો અમને બધાને બહુ જ સારું છે અને આ પાટવાવટીને અમારે બેનું દીકરીઓને અહીંયા આવવાતું નહોતું દર્શન કરવાય, પણ બાપુ આવ્યા ને ત્યાં અમારે દારૂ હાટું દારૂડિયા, કોઈ જુગારિયા, કોઈ લુસા લફંગડી, અમારે કોઈની બીક લાગતી નથી. હાંજ હવાર ગમે ત્યાં બેનું છોકરીઓ ગમે એ આવે તો અમે પૈસા વગર આવી જતા હતા, નકર અમારે ભેગું લઈને આવવું પડતું હતું. અહીંયા જંગલ હતું. હે આજે એમ થયું કે અમને કાલે એમ કીધું તો પાડી નાખજો, પણ એક દીમાં પર અહીંયા આવીને અટાણે બધું પાડી નાખ્યું. અમે એમ કીધું કે અમને હાંજ લગીની મુદત દો તો અમે બધું આ અમારું હકેલી લઈએ. અમે અને બાપુએ કાંઈ અહીંયા દીધું નથી. અમે બધા વેલનાથપરામાંથી બધાએ પૈસા ઉઘરાવીને આ ઝૂંપડી બનાવી અને આ બધું બનાવ્યું છે. કોઈ એના બહુ મોટા હતા યજ્ઞ, એને બિચારા જાજા આપ્યા. અમને જે શક્તિ એવી ભક્તિ અમે દીધી, એટલે આ બધું અમે વહત્યાણ કર્યું. પણ આજ બાપુ અહીંયા પાડવા આવ્યા, અમને હાંજ લગીની મુદત આપી નથી. અમને 15 મિનિટમાં અમને ક્યાંક તમે ઠાલું કરો. અમે અમારી રીતે જેટલું બેસું ને એટલું બસાવ્યું, બીજું એને અમને નુકસાનીમાંથી બધું પાડી તોડીને બધું વયા ગયા. અને એમાં નામ છે પહેલાં સરપંચનું. સરપંચે બધે સહી કરી છે, યજ્ઞ કર્યો ત્યાં સહી કરી, ઝૂંપડી કરી ત્યાં સહી કરી, અને લાઇટ માંગણી કરી એમાંય સહી કરી. તો અટાણે સરપંચ 3 મહિના થયા ફરી ગયો છે કે આ ઠાલું કર 3 મહિના થયા વાહે લાગ્યો છે. માળિયાહાટીના તાલુકાના બિરડી સેવા સહકારી મંડળી દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા છે. માળિયા તાલુકા પંચાયતના સદસ્ય પિયુષ પરમારે જ આક્ષેપો કરતા ચકચાર મચી ગઈ છે. ગોડાઉનમાં મગફળી લઈ જનાર ટ્રક ચાલકો સામે આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. તો મંડળી દ્વારા 20,000 થી પણ વધુ ગુણોમાં ગોલમાલની આશંકા વ્યક્ત કરાઈ છે. ફેબ્રુઆરી મહિનામાં મગફળી ગોડાઉનમાં મોકલાઈ હતી. ચોરવાડ નજીક હલધર પેપર મિલમાં મગફળી રાખવામાં આવી હતી અને ગોડાઉનમાં પણ મગફળી મોકલાઈ હોવાના આરોપો પણ લગાવવામાં આવ્યા છે. તો 5 થી પણ વધુ ટ્રક ચાલકોએ મગફળીની હેરાફેરી કરી હોવાનું સામે આવ્યું છે. સ્થળાંતર બાદ મગફળીમાં ગોલમાલ કરાઈ હોવાની પણ જાણ કરવામાં આવી છે. તો માળિયા યાર્ડમાં જ મંડળીના સંચાલકો દ્વારા ગોલમાલ કર્યા હોવાના આક્ષેપો થયા છે. મારી પાસે ટ્રક ડ્રાઈવરો ફરિયાદ લઈને આવ્યા હતા કે જે મગફળીની ખરીદી થઈ છે તેમાં યાર્ડમાંથી જે ગોડાઉનમાં નાખવામાં આવી છે ત્યાં બહુ મોટે પાયે ભ્રષ્ટાચાર થયો છે. ખેડૂતોની સારી ક્વોલિટીની મગફળી હતી તે બહાર વેપારીઓને વેચી દેવામાં આવી છે અને રાજસ્થાનથી મગફળી ભરી અને ગોડાઉનમાં નાખવામાં આવી છે. ત્યારે હું આજે ચેકિંગમાં ગળુ ખાતે આવેલા હળદર પેપર મિલમાં આવ્યો છું, પરંતુ અહીંયા ગોડાઉન બંધ છે. ગોડાઉનના ઓપરેટરને ફોન કર્યા તો એ ગોડાઉન ખોલવા માટે તૈયાર નથી, કારણ કે આ ગોડાઉનમાં બહુ મોટે પાયે ભ્રષ્ટાચાર થયો છે. જ્યારે સમગ્ર જુનાગઢ જિલ્લામાં 1 લાખથી પણ વધારે ખેડૂતોની ખરીદી કરવામાં આવી છે. ઓવરઓલ જુનાગઢ જિલ્લામાં જીવીએસ માંડવીનું વાવેતર થાય છે, 10% જ માત્ર G38 નું વાવેતર થાય છે. પરંતુ સરકાર દ્વારા જે ખરીદી કરવામાં આવી છે તેમાં આ મંડળીના કરતા હર્તાઓ અને નાફેડના અધિકારીઓ સાથે મળીને G20 મગફળી બહાર વેચી દીધેલી છે અને બહારથી રાજસ્થાનથી G38 મગફળી લાવી અને તમામ ગોડાઉનમાં ભરેલી છે. જુનાગઢ જિલ્લાના તમામ ગોડાઉનમાં ચેક કરવામાં આવે તો 70 થી વધારે ટકા G38 મગફળી નીકળે એમ છે, જેની બજાર કિંમત અત્યારે પણ માત્ર 16,000 છે, જ્યારે સરકારે આ મગફળીના ભાવ 27,000 ચૂકવા છે. એટલે આ કૌભાંડ 1,000 કરોડથી પણ મોટું કૌભાંડ છે. વીડી સેવા સહકારી મંડળી દ્વારા જે ટેકાના ભાવની ખરીદી કરવામાં આવેલી છે એમાં 21,000 થી માથેની બોરી અમે આ હળદર પેપર મિલમાં નાખેલી છે, 50 ટ્રકથી વધારે. બરાબર, એ બધોય માલ નબળી ક્વોલિટીનો છે. બરાબર, એમાં અમારું કામ હતું ટ્રાન્સપોર્ટિંગનું. બરાબર, એટલે અમને ખબર પડી આ જાણતા કે આ બધી માલ નબળી ગુણવત્તાનો આ લોકોએ નાખેલો છે. આમાં રાજસ્થાનનો માલ વધારે આવેલો છે. બરાબર, ભેળસેળ કરીને આ લોકો રાતોરાત માલ પલટાવી નાખતા. બરાબર, અને અત્યારે બધા અધિકારીને ફોન કર્યો તો ગોડાઉન ખોલવાની ના પાડે. અને જે મેનેજર હતા એને ફોન કર્યો તો અહીંયા ગોડાઉન ખોલવાની ના પાડી. એનાથી અધિકારી ઉપર હતા એને ફોન કર્યો ના પાડી કે અમારા અંડરમાં નથી આવતું. આ સાચા છે તો આ ગોડાઉન આ લોકો ખોલતા કેમ નથી? અને આવું લગભગ ગોડાઉન ને બધાને ફોન કર્યા એ લોકો ગોડાઉન ખોલવાની ના પાડે. બરાબર, આમાં ભ્રષ્ટાચાર બહુ મોટે પાયે છે. સરકાર શ્રીને કેવું કે આમાં જે છે ધ્યાન દે. માળિયાહાટીના માં જે વીડી સેવા સરકારી મંડળી હતી જેના દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, જેના દ્વારા રાજસ્થાની માંડવી પલટાવી અને તે મગફળી હળદર પેપર મિલ ગળુમાં નાખવામાં આવેલ છે. 21,000 થી વધારે બોરી નાખવામાં આવેલ છે.
જે અમે 40 થી 50 ફેરા કરી ગયેલ છે. આ ફેબ્રુઆરી મહિનાથી ચાલુ છે કૌભાંડ, અને બહુ મોટા પાયે કૌભાંડ ચાલુ છે. અમને જાણકારી લેતા અમને ખબર પડી કે આ મોટું કૌભાંડ થઈ ગયેલ છે. જૂનાગઢ સહિત સોરઠમાં ફરી અગન વર્ષા થતા મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર થઈ જવાથી લોકો મુશ્કેલીમાં વધારો થયો છે. સોમવારની રાત્રિથી જૂનાગઢનું તાપમાન વધીને 26.2 ડિગ્રી નોંધાયું હતું, તો રાત્રિથી શરૂ થયેલ ગરમીની અસર સવારના તાપમાન પર જોવા મળી હતી. આજે સવારે લઘુત્તમ તાપમાન પણ વધીને 22.9 ડિગ્રી થઈ જતા આકાશમાંથી સવારથી જ અગન વર્ષા શરૂ થઈ હતી. સોમવારે નવા સપ્તાહના પ્રથમ દિવસે મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર ગયું હતું. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને 41% થઈ જવાથી સવારથી 6.2 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાતા બપોરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી ઉપર પહોંચી ગયું હતું, જેને લઈને લોકો મુશ્કેલીમાં વધારો થયો હતો. તો બપોરના સમયે બજારો સુનસાન જોવા મળી હતી. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, क्रिशिव हॉस्पिटल एंड आईसीयू. मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से, न रोको आज धोने दो चरण आँखों के पानी से. बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं. बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો,
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558008008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. પેન્શનરોને માનસિક 7,500 પેન્શન આપવા વડાપ્રધાન સમક્ષ માંગણી કરવામાં આવી છે. કચ્છ કાઠિયાવાડ ગુજરાત નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ સલીમભાઈ ગુજરાતી વગેરે રજૂઆત કરતા જણાવ્યું હતું કે 75 લાખથી પણ વધુ વિવિધ વર્ગના EPF 95 આધારિત પેન્શનરોને લઘુત્તમ પેન્શન કરતા પણ ખૂબ જ ઓછું પેન્શન ચૂકવવામાં આવી રહ્યું છે, જ્યારે સરેરાશ માત્ર 1,170 ના દરથી વેતન ચૂકવવામાં આવતું હોવાથી EPF 95 આધારિત 75 લાખથી વધુ કર્મચારીઓ દયનીય સ્થિતિમાં જીવન જીવી રહ્યા છે. તો EPF 95 આધારિત પેન્શનરોને પૂરું પેન્શન મળે તે માટે EPF 95 આધારિત પેન્શનરોના રાષ્ટ્રીય કક્ષાના સંગઠનના અધ્યક્ષ રિટાયર્ડ કમાન્ડર અશોક રાઉત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઘુત્તમ ₹7,500 પેન્શન ચૂકવવા માટે વ્યવસ્થા કરવા માંગ કરી છે. હું સલીમ ગુજરાતી, પ્રમુખ કચ્છ કાઠિયાવાડ ગુજરાત ST નિવૃત્ત કર્મચારી મંડળ અને મધુર સોશિયલ ગ્રુપના સૌજન્યથી આજે બહોળી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીની હાજરીમાં ભવિષ્ય નિધિ કચેરી જુનાગઢ ખાતે આજે આપણે કમિશનરશ્રીને એક આવેદન સુપ્રત કરાયું છે. આ આવેદન તેમના માધ્યમથી વડાપ્રધાન શ્રી આપણા નરેન્દ્ર મોદી સાહેબ એમના PMO ઓફિસ જશે, બીજું શ્રમ મંત્રાલયશ્રીને પણ આ આવેદનપત્ર આપણું જશે. અમારી જે માગણી છે મામૂલી પેન્શનને લઈને, એના માટે આપણે આજે આવેદનપત્ર આપ્યું છે. અને કમાન્ડર શ્રી અશોકભાઈ રાઉતના સીધા માર્ગદર્શન હેઠળ દેશભરમાં જિલ્લાની જેટલી પણ ભવિષ્ય નિધિ કચેરીઓ છે એમાં એક જ દિવસે અને એક જ સમયે 24 અને 25 અનુભવ નક્કી કરેલો હતો. એમના આદેશ મુજબ આજે અમે એમ કે આવેદનપત્ર પેલા ભવિષ્ય નિધિ કચેરીના કમિશનરશ્રીને સુપ્રત કર્યું છે. અને આશા સાથે એમ કે અમારું જે હાયર પેન્શન છે એ વધે એ આશા સાથે. જુનાગઢમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે નેત્ર નિદાન કેમ્પ તેમજ આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. ગાયત્રી મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પમાં આંખના ઓપરેશન માટે દર્દીઓને
વીરનગર ખાતેની હોસ્પિટલે લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે જ ગાયત્રી મંદિરના ટ્રસ્ટી નાગભાઈ વાળા તેમજ કાર્યકર્તાઓ દ્વારા આયુર્વેદિક નિદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું, જેમાં સરકારી આયુર્વેદિક દવાખાનું જામકાગીર દ્વારા દર્દીની તપાસ કરીને વિનામૂલ્યે દવાનું વિતરણ કરાયું હતું. તો મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ નેત્ર નિદાન કેમ્પના સારવારનો લાભ લીધો હતો. નાગભાઈ સિંહ વાળા, મહેનત ટ્રસ્ટી ગાયત્રી શક્તિપીઠ તથા ટ્રસ્ટ મંડળના રવિન્દ્રભાઈ વ્યાસ, નાથાભાઈ છેલુ, લક્ષ્મણભાઈ ચુડાસમા, કુમુદબેન રાવત તથા શિવમભાઈ સહિત અમે અને તથા અમારા સેવાભાઈઓ લોકો જાદવભાઈ, અમૃતભાઈ ઠક્કર, ભારતીબેન તથા બીજા પરિજનો દ્વારા અમે આ કેમ્પનું આયોજન કરવામાં છે. સરકારી હોસ્પિટલના આસિસ્ટન્ટ સિવિલ સર્જન કરંગિયા સાહેબ, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર કરંગિયા સાહેબ તથા પંડ્યા સાહેબ તથા હોમિયોપેથિકના ડોક્ટરો આવે છે અને ચાવ સાહેબ પણ અમારા નિત્ય ડોક્ટર જે છે એ પણ સેવા આપી રહ્યા છે. અને આ કેમ્પની અંદર આજુબાજુના ગામડામાંથી કેટલાય લોકો આવે છે અને મોતિયાના ઓપરેશન માટે કોઈ જાતના ચાર્જ દીધા વગર અમે ઓપરેશન કરાવી શકીએ છીએ. કરાવીને વિરનગર લઈ જાય છે અને ઓપરેશન કરાવીને પછી જુનાગઢ લઈ આવે છે. અમારું ગાયત્રી પરિવારનું મિશનનું એ કામ છે વ્યક્તિ નિર્માણ, કુટુંબ નિર્માણ, સમાજ નિર્માણ. લોકોને ઘર ઘર સુધી જાય અને સાથે શ્રદ્ધા સાતા લોકો સત માર્ગ પર ચાલે એવો હેતુ રહ્યો છે. દર મહિનાના ચોથા શનિવારે નેત્રયજ્ઞ કરીએ છીએ, ગરીબોને કીટ આપીએ છીએ, દવાખાનામાં થેલેસિયાના દર્દીઓને લોહી તથા નાસ્તો બધી વસ્તુ અમે આપીએ છીએ. અને લોકોની સાથે સત્યયુગ મંડળ ગાયત્રી પરિવાર સાથે આવી વિવિધ પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ. સમૂહ લગ્ન કરીએ છીએ, સરસ્વતી સન્માન કાર્યક્રમ કરીએ છીએ અને આવા લોકો માટે ગાયત્રી પરિવાર હર હંમેશા શાંતિકૂટ દ્વારા અમે આવી પ્રવૃત્તિ કરતા રહીએ છીએ. જય ગુરુદેવ, જય માતાજી. બુટલેગરના પડતર મકાનમાંથી 3.98 લાખનો વિદેશી દારૂ બિયરનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો. જુનાગઢ શહેરના સંજયનગરમાં રહેતો હીરો ઉર્ફ ડગી પુંજા ભારાઈએ ગ્રોફેડ પાસે આવેલ વાલ્મીકી વાસમાં પોતાના પડતર મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારીને હેરાફેરી કરતો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલની ટીમે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન મકાનમાંથી રૂપિયા 3,98,000ની કિંમતના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ અને ટીન મળી આવતા તેને કબજે કરાયા હતા. તો બુટલેગર વિરુદ્ધ અગાઉ 2015 થી 2023 દરમિયાન શહેરના A-B પોલીસ મથકમાં દારૂના 4 અને C ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ધોરાજીમાં જાહેરમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જૂની અદાવત અને સામાન્ય વાતમાં બે જૂથ આમને સામને આવી ગયા હતા. નાગણી શાહ તકિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો જાહેરમાં ઘાતક હથિયારો સાથે મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. આ બનાવમાં બંને પક્ષે 5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. રમઝાન મહિનામાં ઉજવણીને બદલે થયેલ મારામારીને લઈને લોકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. તો પોલીસે સરકારી હોસ્પિટલ પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. છોકરો બજારમાં કઈ વસ્તુ સમોસા ને લેવા ગયા હતા તો એને માર્યું તો મને કોકનું ફોન આવ્યું તો હું ઉતરી નીચે છોડાવવા તો મને એ લોકો 2 જણા પકડી લીધી ને લાદીના ઘા કર્યા મારા મોઢા ઉપર. મારું તો પગ તૂટેલું છે, હું હરીએ નહોગું તો હું પકડવા ગઈ ખાલી તો મને લાદી માર્યું છે. મારા મોઢામાં લોહી વયા જાય છે, માથા ઉપર આંગળીએ તૂટી ગઈ છે. જો મારી એક તો એક્સિડન્ટ વાળી સૌ 4-5 હતા. તમને શું માથામાં શું માર્યું બેન? લાદી આવડી મોટી માંથી લઈને દરગાહ પાસેથી. અત્યારે ક્યાં સારવાર ક્યાં કરાવો? સરકારીમાં આવ્યા છે. અત્યારે તો કોઈ લઈને નહોતું આવતું, દુનિયા ઊભી હતી. એક ભાઈ બિચારા લઈને આવ્યા, એમ ખાલી લોહી વયા જતા હતા બધા. પોલીસ ફરિયાદ પોલીસ આવ્યા? કોઈ નથી આવ્યું હજી લગી, કોઈ નથી આવ્યું. મારા માથામાં બળતરા થાય છે, મને ચક્કર આવે છે. માથાકોટ મારો ભાઈ બજારમાં બધી રોજાનું સામાન લેવા ગયો હતો તે બધે ત્યાં ઇમ્તિયાજ રવ પોખરે એને જોઈ અને ગાયરો કાઢવા માંડ્યો અને એને જેમ તેમ બોલવા માંડ્યો. કીધું તારા હોય એટલાને બોલાવી લે. અને અમારે જૂની અદાવત હાલતી હતી એ માથેથી મારા ભાઈને માર્યું. એ ઇમ્તિયાજ મારા ભાઈએ મને ફોન કર્યો તો હું અહીંયા ગયો બજારમાં તો એનો ભાઈ ને 2 જણા મારી માથે તૂટી પડ્યા અને માર્યું મને. મામા અમે મારામારી થઈ. એમાં ભાઈ એનો ભાઈ પછી નાગાની તકિયામાં હરિયો લઈને આવ્યો અને મને હરિયાથી માર્યો ને એની માએ માથામાં ભાણો માર્યો છે મને. ફરજાના જાફરમિયા નાગાણીએ અને મુજફ્ફર જાફરમિયા નાગાણીએ મને માર્યો છે. 3 જણા હતા, 2 ભાઈઓ અને એની મા 3 જણા. ઇમ્તિયાજ રફીક ખોખર, મુજફ્ફર જાફરમિયા નાગાણી અને ફરજાના જાફરમિયા નાગાણી 3 માર્યો છે. સરિયો મારા માથામાં માર્યો છે. ના, પોલીસ ફરિયાદ કરવાની છે હવે છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર.
જૂનાગઢ વાસીઓ આનંદો, પીવાના પાણીની ઘટ નહીં પડે. ગૌચરની જમીન પરનું ધાર્મિક દબાણ તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. પેન્શનરોને માનસિક 7,500 નું પેન્શન આપવા વડાપ્રધાન સમક્ષ માંગ. અને બુટલેગરના પડતર મકાનમાંથી 3.98 લાખનો વિદેશી દારૂ બિયર જપ્ત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. શ્રી રામ દરબાર રામ લક્ષ્મણ જાનકી અને મહાલક્ષ્મીજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 5/4/2025 ના રોજ સાંજે 4 કલાકે ભગવાનની શોભાયાત્રા. તારીખ 6/4/2025 ના રોજ રવિવારે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજમાન પદે બેસવા માટે તાત્કાલિક મંદિરનો સંપર્ક કરવો. સર્વધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ. સ્થળ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.